રામ રાધે રાધે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। હું છું નયન પ્રજાપતિ। આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું ચા અને ભાખરીનો નાસ્તો કરી લઉં ત્યાં સુધીમાં અમે કાલ ક્રિકેટ રમતા હતા એ જુઓ। અત્યારે જવાનો છું વાળીનાથ મહાદેવના મંદિરે તરફ। ચાલો તમને તરફ બતાવું। વાળીનાથ ભગવાનના દર્શન થશે તો તમને પણ કરાવું। ચાલો ગાઈસ, અત્યારે હું જઈ રહ્યો છું ક્યાં તરફ, ચાલો। ગાઈસ, તમે સામે જોઈ શકો છો કેટલી મોટી યજ્ઞશાળા છે। તમને ગાઈસ, તમે જોઈ શકો છો કે યજ્ઞશાળા કેટલી મોટી છે। અંદર જવાની હાલ પરમિશન નથી, તમે બહારથી જ જોઈ લ્યો। એકલી વુડનથી બનેલી છે અને આ સાઈડ તમે પબ્લિક તો જુઓ। કેટલા ભક્તો આવી રહ્યા છે। ગાઈસ, તમે જોઈ શકો છો કે કેટલા શ્રદ્ધાળુઓ આ વાળીનાથ ભગવાનના દર્શન માટે આવેલા છે। પ્રસાદીમાં ખીચડી, રોટલી, સેવ, બટાકાનું શાક, ફાડા લાપસી, દૂધ અને કઢી છે। અમારી સાથે પરમ અને છાસ માટે સુવિધા કેવી કરીએ। તમે તરફ આવો તો 16 થી 22 તારીખ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ જ રહેશે। તમે જોઈ શકો છો। આ તો અમે ખાલી વિભાગમાં આવી ગયા કે બીજા બધા આ સાઈડ વિભાગમાં ભોજન વિભાગ ચાલુ છે અને હોય એવું છે કે જે એઠું મૂકશે ને ખાવાનું એને 500 રૂપિયા દંડ। એટલે ભાઈ મહેરબાની કરીને કોઈ મહારાજની પ્રસાદી લેવા આવે તો કોઈ એઠું મૂકતા નહીં કે 500 રૂપિયા ભરી જજો। ગાઈસ, આ ડાયરાનો વિભાગ છે। મિત્રો આવી ગયા, દેવ ગામના બધા મિત્રો આવી ગયા। લાઈક કરી દે, સબસ્ક્રાઇબ કરો, નયનભાઈને ફૂલ સપોર્ટ કરો। જય વાળી।
પ્રસાદીનો બગાડ ન થવો જોઈએ. પ્રસાદી જેટલી જોઈએ તેટલી જ લેવાનો વિનંતી. હું તરફ ગામની હું વાયનાથ મહાદેવનું મંદિર બતાવું તમને. મને ગાઈડ કરી રહ્યો છે પણ હું કહેવા માંગુ જૂનું મંદિર જોવા જઈએ. હું દોસ્તી બોલમાં ઓડિયન્સને જૂનું મંદિર જોવા જઈએ. ચાલો જૂનું મંદિર જોવા જઈએ વાયનાથનું. 900 વર્ષથી આ જ્યોત ચાલુ છે. જય વાળીનાથ. But it wasn't enough. Oh, oh. Tried to show me how to live. When I આપણને આ ગાઈસ આગળ દેખાય છે કેટલી મસ્ત લાઇટિંગ કરી છે. ફર્યા બહુ મજા આવી પણ અમારે ટાંટિયાની કડી થઈ ગઈ. આ પરમ એટલે જ બે તમારા પગ દુખાય છે એટલે કે બે એ થોડી વાર બેઠા છીએ આરામ કરીને પછી ઘર તરફ નીકળીએ. ચાલો